જો બે સમાંતર શ્રેણીઓ સામાન્ય તફાવત શું છે વિદ્યાર્થી મિત્રો? સામાન્ય તફાવત સરખો હોય, ખાસ ધ્યાન આપજો, સરખો હોય, સામાન્ય તફાવત સરખો હોય. અને બીજું શું લખ્યું છે? સોના પદનો તફાવત, બરાબર છે. બંને સમાંતર શ્રેણીના 100મા પદનો તફાવત એટલે કે એ 100. પહેલી સમાંતર શ્રેણીના 100મું પદને કેપિટલમાં લખીએ, બીજી સમાંતર શ્રેણીના 100મા પદને સ્મોલમાં લખીએ, બરાબર, સ્મોલ એમાં. તો સામાન્ય બંનેનો તફાવત, બંને શ્રેણીના 100મા પદનો તફાવત આપણને આપ્યો છે વિદ્યાર્થી મિત્રો 100, બરાબર છે. તો આપણે શું શોધવાનું છે? સિમ્પલ સમજો, 1000મા પદનો તફાવત, બરાબર છે. વોટ ઇઝ ધ કોમન ડિફરન્સ ઓફ 1000 ટર્મ્સ, મતલબ કે 1000મા પદનો તફાવત આપણે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાન આપજો. સૌપ્રથમ તો આપણને જે વસ્તુ આપી છે એ આપણને સમજવાની છે. ધારો કે આપેલ માહિતી પરથી, ખાસ ધ્યાન આપજો, આપેલ માહિતી પરથી આ જે આપણને મળ્યું છે, બરાબર છે, આ આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ જે મળ્યું છે એને સૌપ્રથમ તો લખી દઈએ. આ શું છે? એ છે, બરાબર, એમાં કન્ફ્યુઝ ના થતા, એ છે. હવે જો એ 100 એટલે કે શું થાય? કેપિટલ એ પ્લસ 100 - 1 ઇન્ટુ સામાન્ય તફાવત તો સરખો છે એટલે ડી લખી દઈએ આપણે. હવે અહીંયા સ્મોલ એ પ્લસ 100 - 1, બરાબર, સામાન્ય તફાવત તો સરખો જ છે એટલે સ્મોલ ડી જ રાખીશું આપણે. હવે આપણે શું કરીશું? કૌંસ ઓપન, બ્રેકેટ ઓપન કરી દઈશું. અહીંયા 99 ડી થશે, માઇનસ એ, આ માઇનસ અહીંયા જશે તો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે, 99 બરાબર 100. હવે 99 તો ઉડી જશે, શું વધશે? કેપિટલ એ માઇનસ સ્મોલ એ 100 મળી ગયા આપણને, બરાબર છે. કેપિટલ એ માઇનસ સ્મોલ એ 100, બરાબર. એટલે ડાયરેક્ટ તમારે એમસીક્યુમાં આવો દાખલો આવે તો ડાયરેક્ટ યાદ રાખવાનું કે જેનો સામાન્ય તફાવત સરખો હોય અને 100મા પદનો કે કોઈ બી પદનો તફાવત આપ્યો હોય ને, એ આપણું શું હોય? એ બે સમાંતર શ્રેણીના પ્રથમ પદનો તફાવત જ હોય, બરાબર. કેપિટલ એ માઇનસ સ્મોલ એ. ખ્યાલ આવી ગયો એટલો તમને? હવે ખાસ ધ્યાન આપજો. આપણે શું શોધવાનું છે? એ 1000 માઇનસ એ સ્મોલ એ 1000, એના બરાબર શું લખીશું? એ પ્લસ 1000 માઇનસ 1 ઇન્ટુ ડી, અહીંયા માઇનસ સ્મોલમાં રાખીશું. એ પ્લસ 1000 માઇનસ 1 ઇન્ટુ ડી, સામાન્ય તફાવત તો સરખો છે એટલે સ્મોલ ડી જ રાખીશું એને. એટલે એ વત્તા 999 ડી માઇનસ એ માઇનસ 999 ડી, એટલે શું થશે? ડાયરેક્ટ કેપિટલ એ માઇનસ સ્મોલ એ, આના સમીકરણ નંબર 1 આપી દઈએ, બરાબર છે. અને કેપિટલ એ માઇનસ સ્મોલ એની કિંમત તો આપણે શોધી છે 100, બરાબર. સમીકરણ 1 પરથી કેપિટલ એ માઇનસ સ્મોલ એની કિંમત 100 મળી ગઈ. કેટલો સહેલો દાખલો છે. જો આગળ હવે 13મા દાખલાની શરૂઆત કરીએ આપણે. હવે 3 આંકડાના એવા કેટલા નંબરો છે જે 7 વડે વિભાજ્ય છે, બરાબર છે. તો હા, તો 13મા નંબરનો દાખલો છે, શું છે કે એવા 3 આંકડાની કેટલી સંખ્યાઓ છે? 3 આંકડાની એવી તો કેટલી સંખ્યાઓ છે જે 7 વડે વિભાજ્ય છે? તો 7 વડે વિભાજ્ય હોય એવી 3 આંકડાની સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય વિદ્યાર્થી મિત્રો? એ વિચારી લો સૌથી પ્રથમ, બરાબર છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો 105 થી શરૂઆત થાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો
ત્રણ આંકડાની સંખ્યાની શરૂઆત તો સૌપ્રથમ તો કેટલાથી થાય? 100 થી થાય, બરાબર. તો 100 થી વાત કરીએ તો 100 વિભાજ્ય નથી 7 વડે, 101 પણ વિભાજ્ય નથી, 102 પણ નથી, 103 પણ નથી, 104 પણ નથી, 105 જે છે એ વિભાજ્ય છે 7 વડે. પછી શું કરવાનું? 7 7 ઉમેરતા જવાનું. 105 માં 7 ઉમેરીશું તો 112 આવશે, 112 માં 7 ઉમેરીશું તો 119 આવશે, બરાબર છે. અને છેલ્લી જે સંખ્યા મળશે, છેલ્લી ત્રણ આંકડાની મોટામાં મોટી સંખ્યા વિચારો 1000, બરાબર. પરંતુ 1000 બી વિભાજ્ય નથી, 999 બી નથી, 998 બી નથી, 97 પણ નથી, 96 પણ નથી, 95 બી નથી. છેલ્લી તમને 994 છે એ વિભાજ્ય સંખ્યા મળશે. હવે તમને પ્રશ્ન થાય, સાહેબ આવા દાખલા આવે તો કેવી રીતે અમને ખબર પડે કે આ સંખ્યા વિભાજ્ય છે કે નહીં? તો એટલા વડે તમારે બાકી જોવાનું, બરાબર. ત્રણ આંકડાની કીધી તો ત્રણ આંકડાની સૌપ્રથમ નાનામાં નાની સંખ્યા લેવાની. તો નાનામાં નાની સંખ્યા 100 છે, બરાબર. તો 100 થી ચાલુ કરવાનું, 100 ને ભાગી જવાના 7 વડે, વિભાજ્ય નથી. તો ચલો હવે આગળ જોઈએ. 101 ને જોવાનું, 102 ને ચેક કરવાનું, 103 ને કરવાનું, કોઈ બી વિભાજ્ય નહીં થાય. પછી 105 આવશે ને ત્યારે વિભાજ્ય થઈ જશે. અને આવા દાખલાની જો બને ત્યાં સુધી તો આવી રીતે તમે ગણેલા હશે એવા જ દાખલાઓ તમને જોવા મળશે પરીક્ષામાં, બરાબર. એટલે પ્રેક્ટિસ કરીએ છીએ તો ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય કે 7 વડે વિભાજ્ય હોય ત્રણ આંકડાની તો એ સંખ્યા તો નાનામાં નાની 105 જ છે, બરાબર. એ ખબર પડી ગઈ તો 7 7 એડ કરતા જવાનું, સિમ્પલ. અને મોટામાં મોટી સંખ્યા કેટલી છે? 994. તો આપણને શું મળી? એક સમાંતર શ્રેણી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ આપ્યું છે 105, મળી ગયું એક પ્રથમ પદ. સામાન્ય તફાવત કેટલો? 112 - 105, એટલે કે 7 મળી ગયું સામાન્ય તફાવત. છેલ્લું પદ આપ્યું છે આપણને 994. તો હવે an વાળું સૂત્ર વાપરો, a + n - 1 × d, બરાબર છે. તો એની કિંમત તમને મળી જાય વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો એની કિંમત તમને મળશે વિદ્યાર્થી મિત્રો 128. હવે દાખલા નંબર 14 જોઈએ આપણે. કેવા કેટલા પદો છે જે 10 થી 250 ની વચ્ચે આવે? 10 થી 250 ની વચ્ચે આવે અને 4 વડે વિભાજ્ય હોય. તો 10 થી ચાલુ કરી, 10 વિભાજ્ય નથી, 11 બી નથી, 12 આવે, બરાબર છે. 12 પછી 4 એડ કરતા જાઓ, 16 વિભાજ્ય થશે, પછી 20 વિભાજ્ય થશે. 250 છેલ્લા છે તો 250 તો ના થાય. 250 ની વચ્ચે લેવાના છે ને આપણે, એટલે 250 ને નહીં ગણતરી કરવાની. 249 જુઓ તો એ નહીં થાય, 248 થશે, બરાબર. તો સમાંતર શ્રેણી મળી ગઈ. તો એની કિંમત તમે શોધી શકો, ઉપરના દાખલાની જેમ જ કરવાનું છે, બરાબર છે. જવાબ તમારો આવશે 60, બરાબર. ગણીને વોટ્સએપમાં ગ્રુપમાં સેન્ડ કરવાનું, બરાબર છે. બધાએ જે બી વિદ્યાર્થીને નથી આવડતો એ જોઈ શકે, રાઈટ. આગળ જોઈએ હવે આપણે. હવે બે સમાંતર શ્રેણીઓ આપી છે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ છે જેમાં 63 65 67 વાળી, બરાબર છે. બીજી સમાંતર શ્રેણી છે 3 10 17 વાળી. હવે તો એના કયા મૂલ્ય માટે બંનેના પ્રથમ પદ સરખા થશે, બરાબર છે. તો ધ્યાન આપો, કેપિટલ AN બરાબર સ્મોલ an થવું જોઈએ, બરાબર છે. તો હવે પ્રથમ સમાંતર શ્રેણી છે આવું થવું જોઈએ, બરાબર. આપ્યું છે આપણને. તો પ્રથમ સમાંતર શ્રેણી શું આપ્યું છે? 63 65 67 આવી રીતે આપી છે. તો એની કિંમત થશે આની અંદર 63, સામાન્ય તફાવત 65 - 63 2 થશે, બરાબર. તો કેપિટલ AN લઈએ, a + n - 1 × d. એટલે હવે જુઓ, 63 + n ની કિંમત તો આપણે શોધવાની છે, સામાન્ય તફાવત 2. પ્રથમ સમીકરણ મળી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું?
બીજી સમાંતર શ્રેણી માટે સૌપ્રથમ તો સમાંતર શ્રેણી લખીશું 3, 10, 17 બરાબર છે. એની કિંમત 3, સામાન્ય તફાવત 10 - 3 બરાબર 7. આ તો તમને આવડી જ જાય. સ્મોલ n લખવાનું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b એટલે કે 3 વત્તા n માઇનસ 1 ઇન્ટુ 7. બીજું સમીકરણ. હવે શું કરવાનું? કેપિટલ an બરાબર સ્મોલ an બંનેને સરખાવી દેવાનું. કેપિટલ an કેટલું છે? 63 વત્તા n માઇનસ 1 ઇન્ટુ 2 અને સ્મોલ n કેટલું છે? 3 વત્તા n માઇનસ 1 ઇન્ટુ 7 બંનેને સરખાવી દેવાનું. હવે જુઓ 2n માઇનસ 2 અહીંયા થશે 3 વત્તા 7n માઇનસ 7 બરાબર છે. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? 2n ને આ બાજુ લઈ જઈશું બરાબર. એટલે કે 2n તો હતા, 7n આ બાજુ આવશે માઇનસ 7n. હવે 3 માઇનસ 7 કેટલા થાય? -4 અહીંયા વધે 63 માઇનસ 2 61 આ બાજુ ગઈ તો પ્લસ 61 થઈ જાય બરાબર છે. એટલે અહીંયા થશે -5n. રાઈટ. અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસમાં છે. અહીંયા તો -4 આવ્યા આપણા બરાબર છે. -4 અહીંયા આવ્યા અને 63 માઇનસ -1 એટલે 61 કેટલા થયા? 61 થયા. આ બાજુ જાય તો પ્લસ 61, આ બાજુ જશે તો -61 થશે ને વિદ્યાર્થી મિત્રો. પ્લસ 61 છે, આ બાજુ જશે -61 તો -65 આવશે. માઇનસ માઇનસ તો ઉડી જશે. એમની કિંમત 65/5 કેટલા આવે? 13 × 5 = 65. તો n બરાબર 13 મળશે બરાબર છે.